ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। VO1 દેશભરમાં અગ્નિપથ યોજના અંતર્ગત નિવૃત્ત થતા સૈનિકોને 10% અનામત ભરતીમાં આપવાની વાત થઈ રહી છે, ત્યારે સુરતમાં પણ માજી સૈનિકો દ્વારા પાલિકા સમક્ષ માંગ કરવામાં આવી છે। આજે સૈનિકો મહાનગરપાલિકાની કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં તેઓએ પાલિકાની ભરતીમાં માજી સૈનિકો માટે 10% અનામતની માંગ કરી હતી। SMCની ભરતીમાં માજી સૈનિકો માટે 10% અનામતની માંગણી કરવામાં આવી છે। માજી સૈનિક સેવા ફાઉન્ડેશનનું પાલિકા કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। SMCના ફાયર વિભાગમાં હાલમાં ચીફ ફાયર ઓફિસરની જગ્યા ખાલી છે, ત્યારે માર્શલ, સબ ફાયર ઓફિસર, ડેપ્યુટી ફાયર ઓફિસરની જગ્યા ખાલી થઈ રહી છે, ત્યારે ખાલી જગ્યાઓ પર ભરતી માટે કવાયત ચાલી રહી છે। જય હિન્દ। સુરત જિલ્લા પ્રમુખ મુકેશભાઈ પાટીલ। આજે અમે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે એ અમારા માજી સૈનિકોને 10% અનામત મળવું જોઈએ। સુરત મહાનગરપાલિકાની અંદર જે પણ ભરતી થાય છે, 2 થી 1 વર્ષની અંદર અમને અનામત મળ્યું નથી। એના માટે અમે અનામત માજી સૈનિકો દ્વારા આપવામાં આવ્યું છે। સુરત કમિશનર અને સુરત મેયર સાહેબને આપવામાં આવ્યું છે। કેટલા લોકો તમે અહીંયા આવેદનપત્ર અમે ટોટલ 20 થી 25 લોકો આવ્યા છે। શું રજૂઆત થઈ? રજૂઆતને શું થયું છે? અમે 2023માં બી આવેદનપત્ર આપ્યું છે માર્શલમાં ભરતી માટે, અને એના પછી હમણાં બી ભરતીનું કોલ લેટર આવ્યું છે, એમાં અમારા માજી સૈનિકને 10% અનામત મળતું નથી, એ માટે અમે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। પત્રમાં શું શું લખેલું? આવેદનપત્રમાં એ લખ્યું છે કે અમે 2023માં જે આવેદન આપ્યું છે એના પછી અમને માજી સૈનિક ભારત સરકારના બંધારણના હિસાબે અમને આવેદન મળવું જોઈએ, અનામત મળવું જોઈએ, એ મળતું નથી અમને। નહીં મળે તો તમે આગળ અમે નહીં મળે છે તો અમે ગાંધી માર્ગે અમે આંદોલન પર ઉતરશું। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।